ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો। ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 5 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી બસ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગેની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે ઈજાગ્રસ્તોના આરોગ્યની વિગતો મેળવી હોસ્પિટલ તથા પોલીસ વિભાગ સાથે સંપર્ક કરી તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સૂચના આપી હતી।